નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હોળી પર્વને ધ્યાનમાં લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ સજ્જ થી। વડોદરા પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આવતીકાલે અને 4th માર્ચ હોલી ધૂળેટી પર્વની સેલિબ્રેશન થનાર છે। આના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે છે। આના ભાગરૂપે કેટલાક દિવસોથી આપણા કમ્યુનિટીના આગેવાનો, જો જુદા જુદા પ્રકારના સેલિબ્રેશન કરનારા આયોજકો, એમના સાથે સંવાદ અને સાથે સાથે આપણા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર્સને સામે આપણા ક્રેકડાઉન, આ બધું એક્સરસાઇઝ ચાલતો। અત્યારે આપણે એક ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાનના ભાગરૂપે વડોદરા શહેરના તમામ 25 પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં સંવેદનશીલ વિસ્તારો, ખાસ કરીને જે સેલિબ્રેશન થનાર છે, ટ્રેડિશનલી વલ્નરેબલ છે, એવા જગ્યામાં પોલીસની હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન બનાવી। આના ભાગરૂપે 7 ડીસીપી, 11 જેટલા એસીપી, 50 ઇન્સ્પેક્ટરો, 120 સબ ઇન્સ્પેક્ટરો, 2000થી વધારે પોલીસ અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પણ તૈનાત રહેશે। ટ્રાફિક મેનેજમેન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ માટે 400થી વધારે પોલીસ, 700થી વધારે ટીઆરબીના માણસો તૈનાત રહેશે। સાથે સાથે શહેર પોલીસના મદદમાં બહારથી SRPFના કંપનીઓ પણ તૈનાત થનાર છે અને કન્ટિન્જન્સી માટે SDRFના એક પ્લેટૂનની પણ આપણે તૈનાત કરવાના છીએ। આ વખતે જે રીતે હોલી ધૂળેટી સાથે સાથે અન્ય એક સમુદાયના રમદાન મહિના પણ ચાલતા હોવાના કારણે આપણે સંવેદનશીલતાને ધ્યાને રાખી કોમ્પ્રેહેન્સિવ સિક્યુરિટી પ્લાન આપણે અમલમાં મૂકી છે। આ વખતે હોલી ધૂળેટીના પરિપ્રેક્ષમાં 2 જાહેરનામા પણ આપણે બહાર પાડી છે। નંબર 1, કેટલાક વિસ્તારોમાં એન્ટી સોશિયલ એલિમેન્ટ પણ હોઈ શકે અને કેટલાક લોકલ એલિમેન્ટ્સ ટુરિસ્ટ અને એના મુસાફરોને રોકીને પૈસા વસૂલ કરવાના પણ પ્રયાસો કરે છે। આવા પ્રવૃત્તિને અંત લાવવા માટે આપણે જાહેરનામા બહાર પાડી છે। સાથે સાથે કેટલાક યુવાનો, ઉત્સાહી લોકો સેલિબ્રેશનના ભાગરૂપે વોટર બોડીઝ, તલાવ છે, પોન્ડ છે, નદી કિનારે છે, જઈને ત્યાં ડીપ કરવાની પણ પ્રયાસ કરતા હોય છે, જેમાંથી કોઈ અકસ્માત પણ સર્જાઈ શકે। એટલે આના પ્રતિબંધિત કરીને આપણે જાહેરનામા બહાર પાડી છે। આપણા માધ્યમથી આપણે દરેક સેલિબ્રેટર્સને આ પણ અપીલ કરવા માંગીએ છીએ, શહેરવાસીઓને અપીલ કરવા માંગીએ છીએ। નંબર 1, જ્યારે આવતીકાલે તમે હોલિકા દહન કરો છો ત્યારે ફાયરના જે મેગ્નિટ્યૂડ છે, આ તમારા નેબરહુડ માટે, રહીશો માટે ખતરારૂપ ના બને, આ અંગે ધ્યાન રાખો। કોઈ ઝૂકી ઝોપડી કે વલ્નરેબલ સ્ટ્રક્ચર નેબરહુડમાં હોય તો આનાથી દૂર તમે આવા હોલિકા દહનના કાર્યક્રમ રાખો। સાથે સાથે બાળકો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, એમના સુરક્ષા પણ તમે ધ્યાન રાખો। હોલી ધૂળેટીના સેલિબ્રેશન વખતે કેમિકલ રંગ વગેરેનો ઉપયોગ કરતાં તમે રિસ્ટ્રેન કરો, ટ્રેડિશનલ રંગ જ વાપરો। કોઈ પણ રાહદારી, કોઈ પણ ટુરિસ્ટ, કોઈ તમારા સાથે રંગ ખેલવા માટે જોડાયેલ નથી એવા વ્યક્તિઓને તમે રંગ નાખવાના પ્રયાસ ન કરો। કેટલાક લોકો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટના દરિયેથી આપણે ડેસ્ટિનેશન પહોંચવાના પ્રયાસ કરતા છે, એમને ડિસ્ટર્બ ના થાય, આ ધ્યાન રાખો। અને સાથે સાથે કિસી બે પ્રકારની કોન્ફ્લિક્ટ, ઘર્ષણ કે આર્ગ્યુમેન્ટમાં ના આવ્યા વગર अपना आका त्यौहार ने एक शांतिपूर्ण माहौल में सेलिब्रेट विथ सेफ्टी, सेलिब्रेट विथ रिस्पॉन्सिबिलिटी, आ प्रकार वलन राखीने करो। शहरजनों ने वडोदरा शहर पुलिस तरफथी होली धूळेटी की खूब खूब शुभकामनाओं। होली आपना जीवन में सुख समृद्धिना रंग लावे एवं अपना दरेक ने शुभेच्छा पाठवीए छे અને તમારા સેલિબ્રેશન સુખદ રહે,
સુંદર રહે તે માટે શહેર પોલીસ તરફથી તમામ પ્રયાસો કરવામાં આવશે. સર, કેટલાક તત્વો નશો કરીને બહાર નીકળતા હોય છે, તહેવાર છે, તો એવા લોકોને શું મેસેજ? જે ગુજરાત પ્રોહિબિશન એક્ટ ઇઝ ઇન ફોર્સ, એવા તત્વોને તમે જોયા છો છેલ્લા એક અઠવાડિયાથી પણ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, બૂટલેગર્સ એવા પ્રવૃત્તિને પ્રોત્સાહન કરવા માંગે છે, એમના વિરુદ્ધમાં આપણે ક્રેકડાઉન કરી છે. આ એક્શન કન્ટિન્યુડ રહેશે. આવા તત્વો સતર્ક રહે, રિફ્રેન કરે અને આપણા ધ્યાન ઉપર આવશે. શહેર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે.